ગણિતમાં ભાગાકારનું નામ આવે અને થોડો કંટાળો આવે ખરું ને, ખાસ કરીને જ્યારે 5 વડે ભાગાકાર કરવાનો હોય, કારણ કે જવાબ મોટાભાગે પોઈન્ટમાં જ આવે. પણ જો એમ કહેવામાં આવે કે આનો એક જાદુઈ રસ્તો છે જેનાથી કેલ્ક્યુલેટર કરતાં પણ ફાસ્ટ જવાબ મળી શકે, તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. પણ એ જાદુઈ રીત પર જઈએ એ પહેલાં ચાલો એક નજર નાખીએ આપણી જૂની જાણીતી રીત પર. તો જ આપણને આ નવી રીતની ખરી કિંમત સમજાશે. તો દાખલો છે 124 ભાગ્યા 5. જરા વિચારો, પેન પેપર લઈને ગણવા બેસીએ તો કેટલો સમય લાગે? 10-15 સેકન્ડ તો ખરી જ, બરાબર ને? આ સમય યાદ રાખજો. સારો, હવે એ જૂની રીતને થોડીવાર માટે ભૂલી જાઓ, કારણ કે હવે સમય છે વૈદિક ગણિતના જાદુનો, જે આ ગણતરીને આંખના પલકારામાં પૂરી કરી દેશે. અને જવાબ છે 24.8. બસ આટલું જ. કોઈ લાંબો ભાગાકાર નહીં, કોઈ માથાકૂટ નહીં, સીધો જવાબ. ચોક્કસ મનમાં સવાલ થતો હશે કે આટલું ઝડપથી કેવી રીતે થયું? તો આટલી સ્પીડ આવી ક્યાંથી? વેલ, આ કોઈ જાદુટોણો નથી. આ તો છે આપણા પ્રાચીન ભારતીય વૈદિક ગણિતની એકદમ સરળ પણ પાવરફુલ ટેકનિક. અને સાચું કહું તો આ કોઈ નાની વાત નથી. એવું કહેવાય છે કે વૈદિક ગણિત તમારી ગણતરીની સ્પીડ છે ને એ 10થી 15 ગણી વધારી શકે છે. વિચારો તો ખરા, એક્ઝામમાં કે પછી રોજબરોજના હિસાબમાં કેટલો બધો સમય બચે. તો શું આપણે તૈયાર છીએ આ જાદુ પાછળનું રહસ્ય જાણવા? ચાલો તો પછી જોઈએ કે આ ટ્રીક કામ કેવી રીતે કરે છે. અને હા, એકવાર શીખી લીધું ને પછી ભૂલવાનો સવાલ જ નથી. આખી ટ્રીક છે ને એ ખાલી 2 સિમ્પલ સ્ટેપ્સમાં જ છે. સ્ટેપ 1, જે પણ નંબરને 5 વડે ભાગવાનો છે, અહીંયા 124 છે, એને સીધો 2 વડે ગુણી નાખો, એટલે 124 ગુણ્યા 2 જવાબ મળ્યો 248. હવે સ્ટેપ 2, જે જવાબ આવ્યો એટલે કે 248, એમાં છેલ્લેથી મતલબ કે જમણી બાજુથી એક આંકડો છોડીને પોઈન્ટ મૂકી દો. લો, આવી ગયો જવાબ 24.8. કેવું લાગ્યું? એકદમ સિમ્પલ નહીં? સારું, ટ્રીક તો આપણે શીખી લીધી કે આ કેવી રીતે કરવું. પણ અસલી મજા તો એ જાણવામાં છે કે આ શા માટે કામ કરે છે. તો ચાલો આ જાદુ પાછળનું ગણિત સમજીએ. આખી ટ્રીકનો પાયો છે ને એકદમ સિમ્પલ વાત પર છે. એ છે કે 5 એટલે શું? 5 એટલે બીજું કંઈ નહીં પણ 10 ભાગ્યા 2. બસ આટલું જ. આ એક જ લાઇનમાં આખી ટ્રીકનું રહસ્ય છુપાયેલું છે. ચાલો આને બરાબર સમજીએ. આપણો દાખલો હતો 124 ભાગ્યા 5. હવે આપણને ખબર છે કે 5ને આપણે 10 ભાગ્યા 2 પણ લખી શકીએ. તો આપણો દાખલો બની ગયો 124 ભાગ્યા 10 ભાગ્યા 2. હવે ગણિતના એક સાદા નિયમ પ્રમાણે આનો મતલબ એમ થાય કે 124 ગુણ્યા 2 અને આખાના છેદમાં 10 એટલે કે 248 ભાગ્યા 10. અને કોઈપણ નંબરને 10 વડે ભાગવો કેટલો સહેલો છે. બસ છેલ્લે એક પોઈન્ટ જ તો મૂકવાનો, એટલે જવાબ આવ્યો 24.8. જોયું? આ કોઈ મેજિક નથી, આ તો પ્યોર લોજિક છે. ચાલો હવે જ્યારે રહસ્ય ખબર પડી ગઈ છે તો પ્રેક્ટિસ કરવાનો સમય છે, બરાબર ને? કારણ કે ગણિત પ્રેક્ટિસથી જ પાકું થાય. તો આ રહ્યો એક ચેલેન્જ. 345 ભાગ્યા 5. જવાબ શું આવશે? યાદ છે ને પહેલા 2 સ્ટેપ્સ? પહેલા 2 વડે ગુણાકાર કરો અને પછી એક પોઈન્ટ કાપી નાખો. ચાલો ટ્રાય કરો. જુઓ તો કેલ્ક્યુલેટર કરતાં પહેલા જવાબ આવે છે કે નહીં. અને છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે. આપણે જેને ટ્રીક કે જાદુ કહીએ છીએ એ ખરેખર તો નંબર્સ પાછળના લોજિકની ઊંડી સમજ જ છે. જ્યારે આપણે ખાલી કેવી રીતે નહીં પણ શા માટે સમજીએ છીએ ને, ત્યારે ગણિત સાવ સહેલું અને મજેદાર બની જાય છે. તો હવે વિચારજો, આવી બીજી કઈ ગણતરીઓ છે જેને આપણે આ રીતે સરળ બનાવી શકીએ?